હા જોઈતું માનીશ વગર મારું હારું અંબાજી જવું તું તાર તો હળખનો પાર નતો મારું હારું કે અંબાજી જવાનું છે અંબાજી જઈને ખબર પડે મોત આવી ગયું છે અને જોવા તો મારા હારાનું આ ક્યારે તો મારે તો સ્લીપ નહીં ક્યારે બી નિહાળી દઈ છે ને બે ડોસીએ તોણી ધોકા માર્યા હોય એવી લાઈ પડે શું કરવાનું નંબર મોટો થઈ ગયો છું ને હા ઉધરો ખાઉં છું તો લપ નહીં ગળફો ભૂઈ પડે મોત સારું બોલો જતા તો કેવા રકમ હતા મારા કઢિયાખડું ખાઈશું પૂંછડું ખાઈશું અને મારી મજા જબરી આવતી મારી બધી મજાની વાત થતી નથી પણ આ બધું પેલા ડોહાનો કર્યો કરો મારો ચાલો હા હું ડોહા ના પાડતો તો લેહો એટલે આટલી ઉંમરમાં તું આઈસ્ક્રીમ શોખ ના કરે ભાઈ ઠંડા પાણી વગર પાતો તો મારો ઓછો વિસ્તુડ હો હા એનું બેટ જાય હંગા થઈ ગયો તો કંટાળો લાવી દીધો હેરો મારે જાતે ખાય નહીં પાછો જાતે તો મારો શું આઈસ્ક્રીમ ના ખાય લોલીપોપ ના ખાય મારે મને થોડું થોડું પ્રોગ્રામ કરાવડાવો એનો ઈરાદો તો મને મોદો કરાવતો હતો કે પહેલાંથી જ ખબર હતી મને હા અને પેલો તો પડ્યો તો બધો મને ઉપરા કર્યો છે બહુ સારું બોલો આ ઘેર આવ્યા તો બબી દાણા થઈ ગયા પણ ડો ખબર લેવા આવો છે શું લેવા આવો હા આ હંગા જવું તું તે ફોન કર રાજભા ચાલ જવાનું છે હારા તો હગું હા ભાઈ હા રાશીનું કોઈ નહીં આવે છે એવું છે હા અમે હારું ખાવું હોય તો હણીને આવું ચાલે બહુ સારું આ પગે તો જુઓ ને હોજા બોધા જેવા ચડી ગયા છે જોઈ પગમાં મારા જે કોઈને હવા ના પૂરી હોય એવું થઈ ઉકળ્યું છે કે અને આ વાત તો મારા તો પહેલાં જેવું કોયલ જેવો વાત હતો કાગડા જેવો વાત છે હું ફોનમાં પૂછે કોણ હાલો તો ક્યાંક રાજભાત આવજો અને આજે રાજભાત બોલું છું આવું જો ત્રણ દાવ થશે મારો તો અવાજ જ કોઈને ગમતો નહીં આજે પેલા બે હવા જતો હતી અડધા કલાકથી હેડ કાઢું છું બોલા તો આગળ નહીં હું હેડી શકું સમૂર જો થાકી ગયો મેં તો ઘેર જવા દે ડૉક્ટરે કીધી કે મેઠાને મોકલ્યા હતા ગલ્લ કીધું ભાઈ જ્યાં દવા બવા લઈ આવી તાર પેલા આવડા ટોટલની હેલ્યો આવેલો આ ટોટા કરતા તો મને અંબાજી કેપમાં મસ્ત ગોળીઓ મારી ખટ મીઠી એ રે ના કરું તે તારા ટોટા કરું તારે એ તો મેં તો આસરે ગુજામ કાઢી દીધી હંતાડી દીધી એ ગોળીઓ કરો પેલી ગોળીઓ કરો હાલ ખુદ શક તારે આ કેરમ તો ધોકા માર્યામાં જોરતી એવી લાય બળે છે મારી શોગન ઓકો ઢેર થઈ ગયો છું કોઈ મારું સારું એમ કે હા કે લાવ રાજભા તેની ગલ્લે મેળવા આવું તો હું તો હાલ તેલ લઉં બોલો કહું કે તેલ લે ને ભાઈ એમ કહું પણ અમે તેરવા કુડ આવે આટલી ઉંમરમાં આ મરી જઈશું એટલે મારા જે ઉપરવા હેડે આવશી વગમ બોલાય એને તો રોવા હાથે કરી લાવશી હા કે હો જો સારું થયું પાર આવ્યો કે એમ તો બે બોલાવીશું 10 આવશે મારા વર્ષે તો રાજી થઈ ને બાળવા તો કોણ ના આવે આવો ને જો લેવાનો તો શું કણ ઊંચો કરીને ફેરવા તો ખબર પડે જીવતા તો કોઈ ફેરવા એમ નહીં મારા વર્ષે હા ધીમા પગલે મારું હારું આટલે મારું બેટું પોકી જશું ખાટલો હવાનો ઢાળ્યો છે મોત છે હા મેઠીઓ મારા લાવેલો એક જ કલરની ગોળીઓ લાવેલો તારા આ તો કેટલા બધા કલરની આલી છે સારું કહેવાય ને ભાઈ ગમે તે અંબાજીવાળા ડૉક્ટર સારા કહેવાય પીરી મળે પેલ લાલ મળે આ રૂપિયો ખર્ચ નહીં મારો ઓછો તે ગોળીઓથી જ મળશે ઓનાથી હોય તો ઓનાથી જ મટાડવું છે અમે તાવની શરદીની તો ખબર પડે નહીં તઈને તેમ કીધી ને તે ગમે તે અટકાઈને પોણી ગુંટો પી લેવાનું છે માતાજી કોઈ મારા ઓછા ખબર લેવા આવતા નહીં મુવા નહીં આવતો એવા વખત મારે જવું નહીં મારી જોઈતી માની સોગન આ તો અંબાજી તો જેનો કોમ હોય એને જ જવાનું હોય આ પેલા હંગાત થઈ ગયા હતા રાજભા તે શિખર મોદા પડ્યા લાગે તે મને ફોન કર્યો હતો કે ખબર લેવાય તમે તો આવતા નહીં ને હું મને મોદો પાડ્યો ને આઈસ્ક્રીમો તને હું કરવા ખાવી પડું ના પાડતો હતો કે ના ખવાઈ લે થેલામ ના પડે તો મારા બેટા થેલો આખો ભરી નાખ્યો હતો
અને હવે મને કહી પા તમે લઈ જાય મને મોદો પાડ્યો આવો અને લાલભાન બોલાવા દે એટલે એ હંગાત જઈએ અમે લાલભા ઓ લાલભા એ બાર આવો બોલો અલે ઓય આબુ નહીં આવો આવો પછી કહું હોય તો આવો તમે બોલો આવું નહીં તમારે ચોકડ ખબર લેવા કુની પેલા રાજભાની તમને ખબર નહીં ના એ મોદા પડ્યા હે મોદા પડે જોરદાર મોદા પડ્યા હે કુતી હતી શી ખબર એવા મોદા પડ્યા ને તે ઊંઘી ગયા સાટામાં હતા તો કે તમે તો કોઈ ખબર લેવાય નહીં આવતા ને તમે મોદા પડે મને તો એવું બધું કે મને અંબાજી તમે લઈ જાય ને તે તમે જ મોદો પાડ્યો મને તે ડોહાય ના હોય એનું બધું ભર કરી છે પેટમાં અરે એટલું બધું પડે તમે જો ને તો કોઈ આવે ને પેલું આઈસ્ક્રીમ આવે તો આઈસ્ક્રીમ ઠેલામ ગાલ દઈ મારે બધું એક જ કેમ સોળની હોય ડોહાય મને ખબર હો નહીં સોર્યો એ તો અમને ખબર હોય તાન અને પાછા શું કઈ ખબર કે વિષ્ણુ ભાંગાત લઈ ગયા હતા ને તે યુવાને મને આઈસ્ક્રીમો ને બાઈસ્ક્રીમો બધું મારે નતું ખાવાનું તો જોડેથી મોઢામાં ગાલી ખવડાવ્યું ને કે મને મોદો પાડ્યો એવું કી મને બોલો હવે આવું ચાલે યાર આ તો એ તો ઈવન ખાવું હોય લાલ જીભ લાલતા કે ભાઈ આપણે એવું કરીએ હંગાત લઈ જઈએ મેં તો ભૂલ કરી યાર સાચી વાત છે એટલે આવું ચાલે યાર તમે કયો વાત સાચી તમારી એટલે ખબર લેવા જવાનું આપણે હા તે લેવરો તાન તૈયાર ના નવરો જ છું હું એ હા તો લેવડો તા ને નવો ખાવાનું ખાવાનું બધું ભર કર્યું પછી બીમાર જ પડે કે એટલે ખબર ના પડે કે આપણે લિમિટ પર રહીએ હા મેં કીધું તું યુવાને કે ખાવાનું ઓછું રાખો તમે પણ ખા જ કરો તમે જો તો એક કેમ્પ નહીં છોડ્યું ને છોટા કેમ છોટા જી અને અમે છોડી વાત તો નહીં પા ડોહો માણસ છે પાછો હું કહેતો તો ખાવાનું તો દરો જ નહીં શીખર દવા બવા લાઈ આલી નહીં શીખર મેઠિયા યુવાન હવે શી ખબર અમે તો ખબર પડે લેવડો જવું પડશે ફટાફટ રામને ભજલે પ્રભુને ભજલે કોણ જાણે કલ કી મેરે રામ ખબર નહીં રે પહલ કી હે મૂરખ બાત કરે હાય આ ઉધરા તો મારી આવું છોકન બધાને નહીં કહેવા લેતી બોલો બધા કહું છું તો ઉધરો અંગાત થઈ જાય છે અને હાલ તો અહીં ને કોકડી હવે ચાલુ થઈ ગઈ છે જ્યારથી અંબાજી જરા ત્યારથી હક નહીં હા ડૉક્ટરે કીધું છે કે 3 ટાઈમ કરવાની પેલા ને આમ બપોરનો ટાઈમ થયો તો એકાદી ગોળી બોળી ના તો ઘરું વરેશું તો ખરાબ મારા ઉઠે હો આવું તો શું આવું હાલ લાવું લે આવું તું આમ હાથીથી કાલ આવું તું કે ખટાતા નહીં હાથીથી કાલ રોવા આવું તું ને તે કાલ રોવા આવીએ અમે તો લેવાડો ઉભા ડોહા તમને ખબર પડે કે નહીં હા મોદા પડ્યા એટલે એવું બોલ્યો હતો પડ્યો છું હા તે પણ મેં કીધું તું કે માપનું ભરો પણ મોદતા જ નતા જો કેપ આવે ઠોક ઠોક કર્યું પછી મોદા જ પડો કે હા બધો લાલભા વિષ્ણુ બનાવવાનો હશે મને મોદો કામ વિષ્ણુ બતા મોટો હાથ છે જો કેતો તો નહીં કારે મારું જ દમાસી લાલભા શું કરું બરાબર તમે તો આયા નતા પણ વાયુ કરી ખબર કે જો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ આવે ને તો મારો વર્ષો મને પકાવી દે અને શીરો ચોખાચીનો એવો ચોખો એ તો પોતપોતાનું અલગ ના લઈએ તે અને પણ મુંહમાં ઠેલાવ પાણી ઉભો રહું ને એટલે હાઈવે લેવા જાય અમારે ગુરુ અલે ઠેલા ઓન પકડાવ પણ ઈવન કહું હું કે તમારે ખાવું તો લાવું પાણી પીઓ લાવ પાણી તો પૂછતાય નહીં આવી હાલી યાર મોદો મોન તમારે પાવાનું હોય આ ચોકલેટ કેમ ઢગલો કર્યો હોય કન આ તો ગોળીઓ છે તે પણ હું લે ઢગલો કર્યો હોય આ મેઠો ખરો ને મારે હા વિષ્ણુભા ઓય આવો આ ગાઓ મેઠાને કશું વાત કરતા નહીં તમે જેવી પાઈ મેઠો માં આવશે મને મહી નાખવાનું કાઢ્યું તું કર્યું તું જેવું તારે મહી નાખવાનું કર્યું તું તો હવે બતાવજો મને ફટાફટ મેં એને કીધું ને કે બેટા મને આ શું કહેવાય શ્વાસનો અવાજ બવાજ બધું દબાઈ ગયું છે તે શરદી બરદીનો ભાગ કહેવાય હા
બરાબર તે સાચું બોલો આ ગોળીઓ આપણને બધાને મફત નથી મળતી અંબાજીમાં હા તો મફત પેલી રૂપિયા વાળી ગોળીઓ ઓહો. અને મેઠો દવાખાને મોકલે ને તે માવો દી આવા લોબા ટોટા લાવે મહી નાખવા મને એટલે ટોટા લાવ પેલા ટોટા ગણવાના આવે એ તો તો કરીએ બધી હાવડી ગીતામ કાઢી દીધી હા બરોબર હા તો પછી ઓમ છે ને બાર જવાનું બંધ કઈ ખાડો કરી ગાલી આવ્યો અલે ઓલું મગજ ના એવું નહીં. મારવાનો જ થયો ને ભાઈ સાચી ગોળીઓ વાત છે. બાપરો મેઠો ઘરવા લાવ્યો તો તારા આવે હા પેલી તાવની શરદી ની હતી એ તો બધી ટોટા એ તો મહી નાખવાનું કાવેતરું હતું અને મફતની ગોળી ના કરું અને મારે ખતબી લાગે અને મારી હારી આમ તો હોડીને કરવી આ એ ડોહો મારવા પડ્યો. અલે ઓના મગજ છક નહીં આ ગોળીઓ લે આ તો પેલી છોકરોને ખાવાની ગોળીઓ હોય ને પાછ કે અંબાજી થી મફત માં લે વિષ્ણુબા. આ રીગરશો ને તો તમે 2 મહિને હાજા ને થઈ સાચી વાત છે. સમજણ પર ને તો ડોક્ટરે કીધું ગોળીઓ તઈ ટેમ લેવાની તો આ લઉં કે એ લઉં શું ફરક ના, પડવાનો ગોળીઓ આમાં તો લગાવું. તમે વધારે મોઢા પર છો યાર હા. અલે ઓન તો અલે આ હવે ઉંમર થઈ એટલે બધું જ જવા માંડ્યું હો. ના હોય તો કાલ હું તો કહું બધું તૈયાર કરી દો. અને ઓન ચોક્કસ આશ્રમમાં ના હોય તો લઈ જઈએ લ્યો. આ તમે અંબાજી નતા લાલભા એટલે પછી એ ખબર લેવા આવો ને આ લઈને જ બેવું છું પરસાદી આલો ઈવન પરસાદી આલો એ એક જ દવા આલે ભલે પોકાવાની હોય ને પાછી એક આલો તો ખરા બાપા એ કેટલી પબ્લિક ખબર લેવા આવે લા મી તો ખાધી જે હતી ખબર પણ લેવા ખાવ. આવે એ પછાડી પછાડી આલવી પડે આપણે ડોળાથી તો શું થાય? આ તો અમે આ ઘાટીઓ અડો હો હા, અલ્યા મોના પર જો તમે તમારું વિચારું છું હા, હું મોઢા પડતા અમે. હાલ્યો અટકાવો પરસાદી ખાવાથી કોઈ મોદા ના પડી જવાય હા. અને આ રી ઓહો, પણ હું આ કહું કરશો છું, ને પણ તમે પેલું પોકાડી નહીં જીવ તમારા ઠેલા પેલા પોછો સફરજન કાઢે તમે મોટા દડા આયા હું તો મોદો પડે ને પણ મારે તો જીવ તમારા ઠેલામાં રહી ગયું પણ હું હજુ હાલમાં આવ્યો જ નહીં સફરજન અરે, આ કેવું યાદ રાખો? મોદા પડે ને પણ સફરજન ખાઓ અને ઓહો. લાલભા, મોદા મોને સફરજન હારો કે ખોટો હારો પણ પૈસો હારો લાઈન ખાશો પણ, ને એ હારો નથી પણ તમે ખબર લેવા આવ્યા તો યાદ ના કરીએ કે રાજભારો સફરજન માંથી પોચ પડ્યો છે હવે એ સફરજન ની તો હું વાત કરું તમને યાર તો. એ સફરજન તમારો જીવ ઠેલામાં ને ઠેલામાં હતો ને તે લાલભાઉ થી ખબર હે? સફરજન જ સિગરેટ ચોક પડી ગયો ચેન ખુલ્લી રહી હતી ને હા. એ સફરજન જ ચોક પડી ગયો લ્યો. જોયું ને આવું તમે અન્યાય કરી ની મો હા અન્ય ની ચો વાત છે હું ઘેર થી નતો આવવાનો યાર ઓહો. પણ આ તો જીવ ઠેલામાં રહી ગયો તે પડી ગયો લાલભાઈ, આવો અમે એવું નહીં હા આ મોણા ગાવડી મોણ છે બરાબર પણ આવો ને તો આપણો આલ્ય બાલ્ય સમજાય છે એવું મોણ છે પાછું હા અરે ઠેલો ચેક કરો આઈ ના હોય તો શેકડી છે અંબાઈ લાયા તો હું તમે રહું. આ મને ઠેલા હું રહું. એટલે પોચ સફરજન અંબાઈ માં લઈ ગયા અરે ડોહા તમે ઓન બાજુ થઈ જાય યાર નહીં થયું યાર. હા, કોઈની આવું બાજુ દોઢું નહીં. બોલો હા હું કહું છું આ બધું હું આમાં હંતાર દઉં તમે મેઠાઈ કહેતા નહીં તાર એટલે આરી ગોળીઓ કરશો ને તો ચાણે પાન નહીં આવે તમારે વહેલા મરી જાય આ ગોળીઓ એટલે આ તો છોકર ખાવાની છે યાર ઓહો. સાચું કહો હાચું જ કહું પેલા ટોટા લાવ્યો તો ને મેઠ્યો જે દવાખાનથી પણ એ ઘરે તો કોક આરામ બારામ મારવું થશે. પણ એ તો કરવી હક લાગતી હતી એ યાર કરવી હોય કે કરવી મેઠી જ ના હોય. એટલે કરવી થી તો મટે તા ને યાર આ મેઠી થી તો તમને ચાણે નહીં મટે યાર તું એવું વધી જાવ. અને આવી તો હું નહીં ખાતો યાર આ તો ગોળીઓ છોકર ખા લ્યો લાલભા ખાઈ જતા એના આવે તો મારે તો નહીં ખાવી અને અને હું ખો આનો દો થો તાણે ખાઈ ને કેમ? ના, આ તો પેલી શીશરી કરી આવે ને એટલે લૂંદે લૂંદે ઝાપોટા પાછી આવે ને તો કે રાજભા મારે નહીં ખવાય એટલે દાબેલી બાબેલી અટકાવી છે પાછું. તાણ હું અને ડોહો પાહો ગતુકો જબર નાખતો હતો પાછું હા? તાણ. ના હોય. એટલે અંબાજી જાવ તો ખાવાનું નાચવાનું તો હોય જ નહીં યાર આ તો વાતો ચેવી કરે સાચી વાત છે. અને લાલભા બીજી વાર તમને એક કહું તમે બરાબર કે ડોહા તો અંબા જવાની મજા આવી હતી ખરી પણ માણસ થકવી નાખે હા? આપણા તાણ કેમ? અને હલતું હતે દોડ જ કરે આગળ આપણા હા? તાણ બરાબર ના દોરા એવો વાંધો મી હા, બરાબર કહ્યું. હું તો આગળ ને આગળ રહું અને એને પાછળ પેલી ચીડી હેઠતી હોય ને એ રીતે આવું હા? પાછળ અને શીખર મેઠ્યો તો વખતે હંગાત થઈ ગયો તો પાછો ઈ બસમાં બેહીને આવી ગયો તો હા? ઓવા ના હોય. ઈ પેલો શીખર કયો ઢાળ કીધો ઓબા કાંટે આવી ગયું હતું એ ઓબા ગાટે હંગાત થઈ ગયો તો બસમાં બેહીને આવી ગયો તો હા? ઘેર કહેવાય નતો રહ્યો કોઈ તે ઘેર બધો ખોરામ ખોર કરતો હતો એ ના હોય. વિષુપાતામાં હું વાત કરું જો આ તો મેં એટલું ભરતો નહીં ભાઈ અમને ત્રણ દાડા તો મને ફાયું જ નહીં હમું તો ગમ્યું જ નહીં હા. કારણ પેલો તો આપણે તો 5 વાગે ચા પી લઈએ બરાબર હા. અને નાસ્તો અટકાવી દઈએ હા. આખો દાડો નાસ્તો ને બાસ્તો ચાલુ ને ચાલુ છે બરાબર જો, અને ડોસી નતો તો થતો. એકમ તો 7 વાગે ને 7 વાગે ને તો ચાની એકાબી જ ભાગીએ લાલકા કોઈ રોટલા નહીં પૂછા નહીં મારવાનું આ તો અમે વિષ્ણુભાઈ કે એ આવો આવો કાકા જેમ બે હાથ પકડીને લઈ જાય ખાવાનું ચા પીવા તો હા? હા
તમે જુઓ તો પપોસ વાગે તો મારા પૌવા જા ફૂટીએ દાબેલી જા ફૂટીએ પૈ સેવા ના ઉપરી ભાઈ અને આઠ 9-10 વાગે ને એટલે તો પૂરી શાક ને દાળ ભાત ને ફૂલવાળી બુલવાળી જબરદસ્ત પ્રોબ્લેમ મજા આવી જાય જો, તાણ. હું નતો કેતો આ ખાવામાં કોઈ ધ્યાન નહીં રાખ્યું ઈમ જ મોદા પડ્યા હિંમત મોદા પડ્યા હું કેતો હું મોઢો તો કરવાનું એક જ કારણ છે બરાબર કે હોય તો પેલી આઈસ્ક્રીમ માં ખવડાવી ને બરાબર હા આ આઈસ્ક્રીમ ના હઈ પડ્યા હવે. હા. એ જાતે અને- શીખર હું જો ને ઠેલા આલી તે ઠેલા ખુરશી મેલી અને બીજી 2-3 લઈ આવ્યા. પેલા હા? અભરું અને લઈને આવીને તો પેલા ખાઈ જાય ને હું તો લાઈન માં ઉભો તો લાઈન માં લઈને આવ્યો અને મી એક ખાધી ને એક ઈવાન આલી પણ હું કહું છું. 4 આઈસ્ક્રીમો ખવાય એ મોદા પર જ ના પર મોદા જ પડાય લાલબા હું કહું છું તમારો અસર હું જોજો મને થોડું વેમ પડે છે ચેવું? બરાબર કે પેલા ગેલો ડોહો નતા હમ. ગેલો ડોહો અને હા. પેલા વિષ્ણુ વિષ્ણુ ડોહો વિષ્ણુ અને પેલો વિષ્ણુબા. ગોવિંદબા ગોવિંદબા. બરાબર એ ઈવાની દોડ થાળી લાગતી નથી મને ચમ. હા તો કે હું આઈસ્ક્રીમ ખાતો હતો ને હા. તે મારો અસર અમને એક હમણાં જોઈ લેતા હતા કે આ તો નહીં લાગી હોય ને એવું કોઈ ના હોય અલા, યાર. એવું ના હોય બાપા ઘરમાં એ તો એવું ના થાય. હંગાત- અલા, ભાઈબંધ છે આપણને યાર ચાણ વળી. ભાઈબંધ એવું ના વિચારે યાર હા. તમે આવું ખોટું ના બોલશો હા. પણ મેં કીધું નજર બજર આ તો લાજી હોય તો પાછી ચો ના ના એવું ના હોય કોઈ. નજર તો કોઈની લાગતી છે એ લાખો પબ્લિક હોય તમને એકલો નજર લાગી જાય વાત ચેવી કરો તમે તો યાર તો ભાઈ તમે આઈસ્ક્રીમ ઠોકે તમે જ મોદા ના પડ્યા હા, તે એવું હોય ને એ તો ભાઈ જીને લાગાય ને લાગે. હવે નજરની વાત નહીં ઠોક ઠોક કરી 4 આઈસ્ક્રીમો ઠોચી જાય અને એ આગળ પાછો પેલો ગુલ્ફીનો કેમ્પ આવ્યો ને ઓહો. એ પહોંચી જાય તો 2 ગુલ્ફીઓ મારી લઈ યારી આવે. તમે જોવો તો એક ગુલ્ફી ધન છે ભાઈ હો આટલું જાડું લાકડું મારવાનું આવી લોબી ગુલ્ફી અને મારી હાની વિષ્ણુભાઈ ચેવી ગુલ્ફી જો હું નહીં કેતો એમના મોદા નહીં પડે હું તો બે ઠોચી ગયો તું જોયું. મેઠિયા કેતા નહીં પાછો મારો જે મેઠિયો વાપર્યા ને તો પાછો મારી ગઈ કરી નાખશે અને પછી મેઠિયો આવ્યો ટમાટાન ડોહું બાર મૂળીને વાળીને બેઠ્યો. હવે મોહણો ભેગો થવાના થયા છે હવે. હઉ. રાજી છોક કે ડોહો થાય તો પાર આવ્યું તે રાજી નહીં અમે કોઈ પણ હવે વિચારતા નહીં શરીર નો ને આડે ધર એમને ખા ખા કરો ગયડા થયા હોય ને હવે આ છોકરો શું કહું છું અમે તો મેં બધું પ્લાનિંગ કરી બેઠો છું મેઠિયો આવતો ને હંતા દેવાની રકમ મારો ઓછો પછી હજી તો પાછી શેરડી લઈને બેહ્યા. આ તો ઓછી છે આ બધી તો હું અટકાઈ જાઉં હા? કોથળી ભરેલી હતી પણ ડોક્ટરે ત્રણ ટેપ દીધી હતી ને. જા તો ઓયથી જ મોદા પડ્યા છે ઓયથી જ મજા પડે. હા આ તો બધી અંબાજીની લાયેલો છું બાપા એમ નહીં કેતો હમ. આ ચોકલેટો નકરી ખા ખા કરો તો મોદા જ પડવાનું ભાઈ મોદા. પણ વિષ્ણુભા ડોક્ટરે એવું કીધું કે ત્રણ ટાઈમ કીધી ને તે હું તો 100 ટાઈમ ઠોકું જલ્દી મટી જાય કે હવે ઘડી લાગે એટલે ઠોકું જ ના પેલી ઠોકું જ કરવી ના. ચોય ભાઈ નાખ્યા જ નાખ્યા જ નહીં. તો આમ તો તને તમને કદી નહીં મટે હા. ફોન મને લાગે લઈ જવા પછી દવાખાને હઉ. મેઠાને કહું ને હા. આવે એટલે લઈ જશે હવે હું કહું છું અમે 100 વાગી ગયા છે મેઠવા બાજુ હું બરાબર હા. હો તમે ફટાફટ ને કરવાનું કરો એક પાછો હોય ને તો એ તમે તમે હાજર પાડશે ને તો પાછું મને ગુંકડાવશે પાછું ઓવર કે જો આ ડોહળ કશું થયું નહીં અને મને કોઈ વાર અંબાજી આભાર નહીં ગયા પાછું શું કેવું લાલબા તમે નીકળો હું તો કઈ ના જવાનો મેઠાના હવે એવું કરવું. ચોય બાકી નહીં મૂક્યા એક કે ભાઈ મોદા જ પડે ને હા તો હું જઉં તાર. તારે નીકળો હું કઈ ના આવું મેઠા હા. આવજો હો. હા જય ભગવાન હા જય ભગવાન. હવે જય ભગવાન કયો એટલે હાલ ને હાલ તો આ ભગવાન સંભાળવાની જરૂર છે મારે યાર તાન આવજો ઓય. આવજો. આ આનો પ્રતાપ છે ખબર હે? હા. પેલી ઈડલી ને બીડલી બધું ખાઈ જાવ ને એનો પ્રતાપ છે આર્યો હું કહેતો તો પણ વિષ્ણુભા એટલી કે આવું ના થાય યાર અરે જે પેલો બટાકો ભૂંગળો ઠોચ્યો હતો પાછો હા ઉતરો બટાકા ને ભૂંગળાથી જ પેલા ફાફડા કહેવાય હા. ફાફડાથી ઉતરો થઈ હોય એ કદાચ બટાકો ભૂંગળો ઠોકવામાં ખ્યાલ જ નહીં મૂકે ઘડીએ ને ઘડીએ જંડી સોલી આવતા હતા હું જોયું તો તમને હા હું કહું છું એમાં તમે મેઠિયાને કહેજો ને બરાબર કે દોહાની દવા પતી જઈ ને બરાબર તે લઈ આવજો હવે? અને ડોહો કદાચ મેઠિયો પૂછે ને બરાબર કે હું ખબર લઈ આવજો તો તે કહેશે દવા લઈ આવી કહેશે તમે બરાબર કે દવા લઈ આવી હતી પણ જે કોથળીમાં હતી ને એ કોથળીમાં ઊંધેર કોથળી નાહી ગઈ હવે એવું કોક કેવું તો પડશે ને મારે તાર. કોનું બનાવજો નકર તમારે બીજી દવા લઈ આલો નકર તમને તો કશું લઈ આલવા જેવું એ નહીં હું ના જ પાડવાનો તો પણ આ તો હવે દયા આવે ડોહા ઉપર હવે ગયડા થઈ જવાનું છો તમને હેરાન કરે હા હા હું કહું જેમ બી અને માતા મને પ્રાર્થના કરો કે પોર ભાદરી પૂનમ જલ્દી આવે તો પાછા આપણે ઉપડીએ બે બંકા અને ઉપર એને ફરીથી મોદા થઈને આવીએ હા અરે તો હું આ મોદા બે દાડા પડીશું પણ મજા તો મસ્ત આવે ને હા તે મોત તો આવશે જય હા, અંબે, જય અંબે જય અંબે. અને તમને કમ્પ્લેન મટી જાય એવી ખમાન મજા બસ